યંગ જનરેશન જાજુ બેઠું છે ને તો મને એવું હતી અપેક્ષા કે કદાચ તો કોક એમ કહેશે કે રાજભોગના દર્શન એટલે મારા વાલાનો લંચ ટાઈમ, બપોરે જ્યારે ભોજન લેવા માટે વધારે ને એ રાજભોગના દર્શન. અને આજનો આ પીઝા અને ફાસ્ટ ફૂડનો યુગ છે ત્યારે તમારા ઘરે જે લાલો હોય ને એને પણ ક્યારેક ઘરનું બનાવેલું માખણ છે ને એ બાજરાના રોટલા કે જુવારના રોટલા પીરસજો, બહુ આનંદ આવશે. તો આપણે સૌ ભીની આંખે અમારા વાલાને માખણનો ભોગ ધરાવીએ અને કરીએ ઠાકોરજીના રાજભોગ સ્વરૂપના દર્શન.